જય શ્રી કૃષ્ણ. તો આપણે સૌપ્રથમ પ્રણય ગીતનો પાઠ કરીએ, જેમના સુંદર પ્રેમની યાચના કરે છે ગોપીજનો. અક્ષણ ગોપ્યૌચુઃ મૈવં વિભોર્હતિ ભવાન ગદિતું નૃશંસં સંત્યજ્ય સર્વવિષયાં સ્તવ પાદમૂલં ભક્તા ભજસ્વ દુરવગ્રહમાત્યજાસ્માન દેવો યથાદિપુરુષ ભજતે મુમુક્ષં યત પત્ય પત્ય સુરદાત્મનો વૃત્તિરંગ સ્ત્રીણાં સ્વધર્મ ઇતિ ધર્મ વિદાત્વયોક્તમ અસ્ત્વેવમેતદુપેદુદ્દેશ પદે ત્વયિષે પ્રેષ્ઠો ભવાંસ્તનુભૃતાં કિલ બંધુરાત્મા કુર્વન્તિ હિ ત્વયि રતિં કુશલા સ્મ આત્મન નિત્યપ્રિયે પતિસુતા દિભિરાર્તિદૈકીં તન્ન પ્રસીદ પરમેશ્વરમાસ્મ છિંદ્યા આશામૃતાં ત્વયિ ચિરાદ અરવિંદ નેત્ર ચિત્તં સુખેન ભવતા પ્રહૃतं ગૃહેષુ યન્નિર્વિસચ્યુતકરાવપि ગૃહ્ય કૃત્યે પાદૌ પદં ન ચલતસ્તવ પાદમૂલાદ યામ કથં વ્રજમથો કરવામ કિં વા સિંચાંગનસ્ત્વદરામૃતપૂરકેન હાસાવલોકકલગીતજરચ્છયાગ્નિં નો ચેદ્વયં વિરહજાન્ત્યુપયુક્તદેહા ત્યાનેન યામ પદયો પદવીં સખેતે યર્હં ભુજાક્ષ તવ પાદતલં ભ્રમાયા દત્તક્ષણં કચિદરન્યજનપ્રિયસ્ય अस्प्राक्ष्म तत्प्रभृतिनान्यसमस्तमङ्गा स्थातुं त्वयाभिरमिता बत पारयाम श्रीर्यत्पदाम्बुजगजश्चकमे तुलस्या लब्ध्वापि वक्षसि पदं किल भृत्यजुष्टम् यस्याक्षवीक्षणकृतेऽन्यसुरप्रयास तद्वद् वयं च तव पादरज प्रपन्नाः तन्न प्रसीद वृजिनार्दन तेऽङ्घ्रिमूलम् प्राप्ता विसृज्य वसतिस्तदुपासनासाः त्वत्सुन्दर स्मुत निरीक्षण तीव्रताम तप्तात्मनां पुरुषभूषण देहि दास्यम् वीक्ष्यालकावृतमुखं तव कुण्डलश्री गण्डस्थलाधरसुधं हसितावलोकम् दत्ताभयं च भुजदण्डयुगं विलोक्य वक्षश्रियैकरमणं च भवाम दास्य
का स्त्रियंगके कल्पदायतमूर्छितेन सम्मोहितार्यचरिता न चलेन्त्रिलोक्याम् त्रैलोक्यसौभगमिदं च निरीक्ष्य रूपम् यदगोद्विजद्रुममृगा पुलकान्त्यभिभ्र व्यक्तं भवान् व्रजभयार्तिहरोऽभिजातो देवो यथादिपुरुष सुरलोकभोक्ता तन्नो निदेहि करपङ्कजमार्तबन्धो तप्तस्तनेषु च शिरश्चो न किङ्करीणाम्। આમ ગોપીજનો ઉત્તમ પ્રણય ગીત એના ભાવ પ્રગટ કરે છે. આ પ્રેમની યાચના કરતું ગીત, ઉત્તમ પ્રણય ગીત ગોપીજને ગાયું. ગોપીઓ કહે, હે પ્રભુ અસમાન મામ ત્યજ, પ્રભુ આ રીતે અમારો ત્યાગ ન કરો. સંતજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ, આખો સંસારના બધા જ વિષયો એને છોડી, બધાનો ત્યાગ કરી, હે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ. અને જ્યારથી આવી છે ત્યારથી તમારા મુખથી બસ એક જ વાત સાંભળીએ છીએ, ચાલ્યા જાઓ, ભાગી જાઓ, દોડી જાઓ. અમારો આવવાનું તમને આટલું બધું ખોટું લાગ્યું કે એક પણ સારી વાત નથી કરતા અમારી સાથે? તમે તો કેવા છો? અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. તમે તો મધુરતાની મૂર્તિ છો. કોઈક તો મીઠી વાત કરો. આજે તમારા મુખથી કડવા વચનો જ કેમ નીકળે છે? માટે મૈવમ બહુ બોલ્યા, હવે શાંત રહો. કોઈને સંસ્કૃતમાં કેવું હોય કે ચૂપ થઈ જાવ તો શું કહેવાનું? મૈવમ, હવે શાંત રહો. ગોપીઓ અનેક પ્રકારની ગોપીઓ છે. અને ભગવાનને અત્યંત પ્રેમ કરનારી ગોપી છે. એ ભગવાને ક્યારે સાચે સાચું પણ કહી શકે છે. તો બંને ભાવ છે પ્રાર્થનાના. પ્રભુ આવું ન બોલો, તમારા મુખથી આવા કડવા વચનો સારા નથી લાગતા. કેમ કે અમે તો સર્વસ્વનો ત્યાગ કરી તમારી પાસે આવી છે. મનુષ્ય બહારથી બધો ત્યાગ કરે છે, પરંતુ મનથી ત્યાગ કરી શકતો નથી. તેથી ભક્તિ બરાબર કરી શકતો નથી. આમાં વૃત્ત અને આવૃત્ત નામના બે બ્રાહ્મણ સાધુઓનું દ્રષ્ટાંત બતાવ્યું કે બંને જણા યાત્રા કરવા નીકળ્યા છે પ્રયાગરાજમાં વેણી માધવના મંદિરમાં દર્શન કરવા માટે. ચાલતા ચાલતા સાયંકાલ થયો છે, અંધારું થયું છે થોડું. એવામાં એક ઘરમાં જ્યોતિ જોઈ. એટલે વૃત્ત કહેવા લાગ્યો કે ભાઈ અંધારું થયું છે, આપણે સવારમાં કાલે જઈશું, અત્યારે આરામ કરીએ. જુઓ ત્યાં દૂર કંઈક દીવો પ્રગટે છે, ત્યાં કોઈનું ઘર છે, ત્યાં જઈને આરામ કરીએ. ત્યાં ગયા. ત્યાં એક સ્ત્રીનું, વેશ્યાનું ઘર, ગણિકાનું ઘર. એટલે વૃત્તને લાગ્યું કે અહીંયા જ રોકાઈ જઈએ, સવારમાં આપણે જઈશું. આ વૃત્ત વિચારે છે કે લાગે છે આ વૃત્ત એનું મન બગડ્યું છે, હું તો આગળ ચાલતો ભગવાનની યાત્રા કરીશ, ભલે આ રહે. એટલે એને મૂકીને આ વૃત્ત તો ચાલતો થયો. વૃત્ત અહીંયા રોકાયો, સવારમાં ઉઠ્યો.
આ બાજુ સવારના પહોરમાં આવૃત તો ભગવાન વેણુમાધવના મંદિરમાં દર્શન કરે, મનમાં વિચારે. આ બાજુ વૃત્ત વિચારે કે હું કેવો અભાગ્યો, આ સ્ત્રીના મોહમાં રાતે અહીંયા રહી ગયો ને મારો મિત્ર આવૃત ઠાકોરજીના દર્શન કરતો હશે. અને આવૃત વિચારે છે કે પેલો કેવો છે, સ્ત્રીની સાથે ત્યાં આખી રાત એને મજા માણી હશે. દેહની શુદ્ધિની જરૂર નથી, મનની શુદ્ધિની જરૂર છે. જે આવૃત મંદિરમાં દર્શન કરે છે, નરકમાં પહોંચ્યો એ પેલી ગણિકા સ્ત્રીનો વિચાર કરે છે મનમાં. અને જે મિત્ર જે ગણિકાના ઘરમાં રોકાયો એ ભગવાનના વૈકુંઠમાં પહોંચ્યો, કેમ કે એને ત્યાં રહીને પણ ભગવાનને યાદ કર્યા. એટલે સમજીએ કે દેહની શુદ્ધિની જરૂર નથી, મનની શુદ્ધિની જરૂર છે. અને તમે આત્મદૃશંસમ ઉત્તમ વાત સમજાવતા કહે છે, તમે આ વાણીથી નૃશંસ હત્યા કરી રહ્યા છો પ્રભુ. ભક્ત ભજસ્વ, અમે તમારા ભક્ત છીએ, અમે તમારા ભક્ત છે, અમે તમારા ભક્ત બનીને આવ્યા છે, તો અમારો તમે સ્વીકાર કરો. અસ્માન મામ ત્યજ, અમારો ત્યાગ ન કરો. આમ ઉત્તમ પ્રણય ગીતના ભાવ ગોપીજનો ભગવાનની સમક્ષ વર્ણન કરે છે. હજુ ઘણા ભાવ એ ગોપીજનો પ્રગટ કરશે, એ આપણે આગળ સમજીએ. જય શ્રી